રહ્યા છે। જગદીશજી, લોંગ ટર્મ માટે કરંટ માર્કેટ પ્રાઇસ પર HCL ટેકનોલોજી ખરીદારી કરાય કે નહીં પૂછી રહ્યા છે। IT સ્પેસમાં જે રીતનું આપણે કામકાજ જોઈ રહ્યા છે, થોડુંક હજી પણ વીકનેસ લાગી રહી છે। HCL ટેક લોંગ ટર્મ માટે કેવો અત્યારે કરંટ માર્કેટ પ્રાઇસ પર ખરીદારીનો વ્યૂ રાખવો અહીંયા? અત્યારે ગઈકાલે જે ડેટા અમેરિકાના જોબના જે આવ્યા એના લગભગ બધાને ખબર જ છે કે જે જાતની એ લોકોને આશા હતી કે નવા જોબ ઓપોર્ચ્યુનિટીઝ લગભગ 75,000ની આસપાસ ક્રિએટ થશે, એની જગ્યાએ બહુ જ મોટા પાયે એમાં એટલો મોટો ઘટાડો થયો છે। અપેક્ષિત હતું કે જે રીતે ટેરિફની અત્યારે વસ્તુ મોંઘી થઈ છે અને ઘણી બધી કંપનીઓ ત્યાં લે ઓફ ચાલુ કર્યા છે। બીજું, મેં શરૂઆતમાં આપને કહ્યું કે એક સમાચાર પણ શુક્રવારે આવ્યા હતા અને ટ્રમ્પ સાહેબે અગાઉ પણ કહ્યું હતું કે ફાર્મા અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી સર્વિસીસ પર અત્યારે હું ટેરિફ નથી નાખતો, પણ ભવિષ્યમાં એ મારા રડારમાં છે। જે સમાચાર આવ્યા હતા શુક્રવારના દિવસે, ભલે અત્યારે એને આપણે એક અફવા તરીકે ગણાવી દઈએ, પણ એ જો ખરેખર આવે તો બહુ મોટો ફટકો આ ટેકનોલોજી સર્વિસીસને પડે એવો છે। અને ત્રીજી વસ્તુ કે અમેરિકાની અંદર અત્યારે જે રીતે મોંઘવારી વધી રહી છે, ધીરે ધીરે જે લોકોને નોકરીઓમાંથી છૂટા કરવામાં આવી રહ્યા છે, અને એક ત્યાંના નિષ્ણાતે તો એવું કહ્યું છે કે 6 મહિનાની અંદર અમેરિકામાં રિસેશન આવી જશે। અને જો અમેરિકામાં રિસેશન આવે તો સૌથી મોટી કંપનીઓ જેને સૌથી મોટી હિટ થાય એ ટેકનોલોજી કંપનીઓ છે, જે ભારત સાથે રહીને આઉટસોર્સિંગ પોતાનું કામ કરાવે છે। અત્યારે 1411 રૂપિયાનો HCL ટેકનોલોજીનો ભાવ છે। 2012 રૂપિયાનો લગભગ 52 વીક હાઈ હતો, વિચ ઇઝ ઓલ્સો 50 લાઈફ ટાઈમ હાઈ, અને એનો 1302 કે 1305 રૂપિયા એનો 52 વીક લો છે। અત્યારે આમ તો તમે ગણો તો એ 52 લોકોની આસપાસ જ છે। જો તમારે જોખમ લેવું હોય આ બધા પરિબળોની વચ્ચે પણ, તો તમે ચોક્કસ આ ભાવે લાંબા ગાળા માટે ખરીદી કરી શકો છો, પણ 1350 રૂપિયાનો સ્ટોપ લોસ તમારે અચૂક રાખવો પડશે, કારણ કે જો એ લેવલ તોડશે તો એ પછી ફરીવાર જે એનો 52 વીક લો છે 1305 રૂપિયા, એની પણ નીચે જઈ શકે છે। ઓકે, તો વ્યૂ પોઝિટિવ ખાસ કરીને HCL ટેક માટે બનતો દેખાડો છે। કરંટ માર્કેટ પ્રાઇસ પર લોંગ ટર્મ માટે ખરીદારી કરીને ચાલી શકો છો। સ્ટોપ લોસ ખાસ કરીને ધ્યાનમાં રાખવાનો છે 1350નો, એને ધ્યાનમાં રાખીને તમે ખરીદારી HCL ટેક માટે કરી શકો છો।